તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વ્યારા, વાલોડ, બાજીપુરા અને સોનગઢમાં વરસાદ વરસી રહ્યો છે। કલમકુઈથી વાંસકુઈ મઢી રોડ પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદની જમાવટ કરી છે। જિલ્લામાં વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદની જોરદાર બેટિંગ। વરસાદના કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા છે। અનુપ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અનુપ, કેવી સ્થિતિ સર્જાઈ હાલમાં ત્યાં? જી પ્રીતિ, ગત રોજથી જે જિલ્લામાં મેઘરાજાએ આગમન કર્યું છે અને જે સતત વરસાદ વરસી રહ્યો છે, જો કે ખેતી લાયક વરસાદ છે, અહીં ડાંગરની ખેતી વધુ થાય છે, તેને માટે આ સારો વરસાદ કહી શકાય। પરંતુ વધારે વરસાદને કારણે વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદનું ખૂબ જ જોર જોવા મળ્યું હતું। વાલોડ તાલુકાના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે બીજા અનેક રસ્તાઓ, જેમ કે 5 જેટલા રસ્તાઓ પર જે લો લેવલ બ્રિજ આવ્યા છે, તેના ઉપરથી પાણી ફરવાને કારણે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ત્યારે વરસાદનું જોર હજુ પણ યથાવત છે। જી, આભાર અનુપ તમામ માહિતી માટે।